મારે હજુ ખાવાનું બાકી તને ખબર હે ને મારે ખાવાનું બાકી હોય મારે તો એટલે રાખજો બા હે તો હા હોય ના કરતી ચેક કરવા દે લાગતું નહીં કાંઈ મને શું યાર હે પેટ એક પટારો હાલો મિત્ર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કારણ કે ચા નાસ્તો કરી લીધો હોય અને સુમિતને કમર જ્યાં નોકરી આજે અને હું કપડાં ધોવા બેહીશ અને એને પપ્પાનું શાક બનાવી દીધું હોય, રોટલી બાકી છે. ચલો કન્ટિન્યુ પણ બંને રહેજો. ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં રામવાડી રામ જય માં ખુખાર મેલી તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો આજ થોડાક મોડા ઉઠ્યા અને કારણ કે શું જલ્દી વિડીયો અહીંયા તો વહેલા કારણ કે કાલે ગયા હતા બહાર સંબંધીને ત્યાં એમના ફાર્મ હાઉસમાં વરખડિયા ગામ તો કારણ કે થાક બી લાગે તો અને ઘરે જલ્દી સુઈ ગયા અને વિડીયો એડિટિંગ બી બધો કર્યો. જોઈએ એમાં સેન્ડી શું કરે રીંગણનું શાક બનાવે અને મારે તો રીંગણનું શાક ખાવાનું હતું આજે. બહુ મસ્ત રીંગણા હો ગાઈસ, કારણ કે મને તો ભાઈ રીંગણા બહુ ભાવો. મને તો રોજ રીંગણનું શાક હાલે ને તો રોજ ખાવું, કારણ કે આપણા રીંગણનું શાક જ બહુ ભાવ પહેલેથી. અઠવાડિયા ચલાવવાના કારણ કે બહુ રીંગણ બહુ મસ્ત અને ખરેખર કાલ જ્યાં અમે ગયા ને ફાર્મ હાઉસમાં બહુ મજા આવી ગઈ. એટલી મજા આવી ને કારણ કે છોકરાને મજા આવી ને અમને બહુ મજા આવી ગઈ. બહુ મસ્ત ખરેખર વાતાવરણ સરસ ને બધું ત્યાં રહેવાની મજા આવી ગઈ. એટલે અડધો દિવસ આપણે ક્યાં ગઈ ખબર ના પડી એમ. માણસનો ભાઈ તો જો પ્રેમ હોય ને ત્યાં એટલી મજા જ આવે, કારણ કે એમનો સ્વભાવ જ એટલો બહુ મસ્ત હતો. ચલો વાંધો નહીં, રીંગણનું શાક બનાવો. એટલા મસ્ત માખણ જેવા રીંગણા છે, જોરદાર જુઓ. ચલો વાંધો નહીં, ચલો શાક બનાવો જોરદાર. હા ભાઈ લઈ લીધું, માતાજીની સેવા પૂજા થઈ ગઈ ને હવે થોડું કામ છે મારે જવું છે અત્યારે સેટના ઘરેથી સીધો જઈશ સિટીમાં. ચલો કહીશ બ્લોકમાં કન્ટિન્યુ બના રહેજો, કારણ કે ગરમી એટલે ટોપી વોપી પહેરીને જવું પડશે. એના ચશ્મા હે પણ ચશ્માની દંડી તૂટી ગઈ. મેં ગ્રાઈ જો એક સાઈડ તૂટી ગઈ અને એક સાઈડ દંડી તૂટી ગઈ. હવે એવાની ચલો જે જોઈશું સિટીમથી એવું છે તો નવા લઈ લઈશું. ચશ્મા હોય ને તો એના સિવાય આપતી આંખોને ઠંડક રહે. તો ચલો નીકળી જતા સેટના ઘરે જઈશ અને ત્યાંથી જઈશ સિટીમાં. જોરદાર ડાન્સ કર્યો છે લગન. ઘરેથી નીકળી ગયો ને હવે જઈશ સીધા સેટના ઘરે. ગરમી જોરદાર છે બીજું એટલે બહુ ગરમી ગામ સિટીમાં. તો આવી ગયા છે અસરવા ચકલા, જે ત્યાં મ્યુનિસિપાલિટી તળાવ છે, બહુ જોરદાર બનાવેલું છે. જઈએ આપણે ત્યાં અને ત્યાં પછી આપણે જઈશું દાદા હરિની વાવ જોવા. એ બી તમને બતાવીશ કે જોજો ત્યાં કેવી જોરદાર વાવ છે. 1958ની સાલમાં બનાવેલી છે, બહુ જૂની છે અને કોઈ કારણ કે એની અંદર કોઈ સિમેન્ટ કે કોઈ ઉપયોગ ખાલી પથ્થરથી જ બનાવેલી છે. જો ભાઈ આ ગાર્ડન બી એટલો જોરદાર છે ને, જોઈએ અંદર પાણી છે કે નહીં. પછી અસરવા ચકલાનું તળાવ બહુ જોરદાર, બહુ ઊંડું છે, પાણી બી બહુ મસ્ત છે. બહુ સરસ બનાવી, કારણ કે ગાર્ડન બી એટલો જોરદાર બહુ બનાવ્યો અને છોકરાના બી મેચ રમવાની બહુ જોરદાર મજા આવી ગઈ. જોરદાર છે ભાઈ તળાવ, એટલું સરસ ચોખ્ખું પાણી છે અને એટલું અંદર એટલું ઊંડું બી જોરદાર છે. સરવાનું અંદર જે મ્યુનિસિપાલિટીનું તળાવ જોવા માટે જોઈ લીધું અને હવે જશું એક દાદા હરિની વાવ જોવા. તો ચલો હવે નીકળશું અને તમને બી ત્યાં બતાવીશ કે 1958ની અંદર એ વાવ બની. એની બાજુમાં દરગાહ બી જોરદાર બહુ જૂની છે, તો એ બી બતાવીશ. અને એ પતાવીને પછી આપણે જશું એક પાર્ટી ત્યાં જે મારું સેમ્પલ બતાવવાનું છે ત્યાં જઈશ. ચલો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો. ગેટ હવે આપણે નીકળશું બહાર. આ લોકોની કાંઈક મિટિંગ છે, ખબર નહીં. આવી ગયા છે અત્યારે એક વાવની અંદર જોવા માટે. આ ઉપરનો નજારો છે અને આપણે હવે જશું નીચે.
इससे अकेले आ रहे तो रेटिंग मस्त हाँ वहाँ पे 2 दिन बस પેલો માર્ગ બીજો માર્ગ ત્રીજો ત્યાં અંદર આ વાળની અંદર પાણી ખરાબ છે આમ ચોખ્ખું ઉપરથી પણ બળે એટલા માટે જોઈ શકો તમે કે ઉપરથી જો 5 માળનું છે નીચે सीमेंट बस આપણે ભાઈ જોઈ લીધી અમે 200 પર સંભાળ બહુ જોરદાર કામ કરી સિમેન્ટ આટલા વર્ષ 1858 સાલ બરાબર મિલ્યો ભાઈ તમને ઉપરથી છે નીચે દિખાડું છેલ્લો ભાગ છે ત્યાં પાછળ આવે આ બધા સ્ટુડન્ટ છે ને અભ્યાસ કરવા માટે આવ્યા પાણી છે બહુ જૂની દરગાહ છે વાવ છે નીચે ચલો આપણે જશું ઘરે ઘરે તો નહીં હજુ એક પાર્ટીને ત્યાં જવાનું પાર્ટી ત્યાં થઈને જોવાનું ઘુમણ જોવાનું જોરદાર છે એવા બધા છે પાછળની સાઈડ દરગાહ છે બહુ એ બી બહુ વર્ષો જૂની જૂની છે આ છે ઘુમ્મટ ચલો ગાઈસ હું અત્યારે આવી છે અમારી પાર્ટીને ત્યાં અને એ પાર્ટી મારા બહુ જોરદાર મેરેજની મોજડી બનાવે છે બહુ જોરદાર એટલે બહુ જોરદાર કારણ કે એમની મોજડી ભાઈ है ना બધી જગ્યાએ વખણાય એટલે જોરદાર બનાવે છે यार तुम्हारी मोजड़ी देखता हूँ बहुत बढ़िया बना है ऐसा तो फोटो खींच के भेज दो अरे आई गया ना હું બેઠો છું આપણે લો ગાર્ડન કારણ કે ગરમી બી એટલી જોરદાર है ને પગના તરી એટલા ભરે ને કે બહુ જોરદાર એક્ટિવા 4 રસ્તા પર ઉભા રહો ને એટલે બહુ સખત ભરે અને વાગી જશે 1:30 તો ચલો થોડી વાર બેસીને જશું ઘરે કારણ કે હવે જમીન પછી સીધા જશું સીટ ના કરે બહુ જોરદાર ગરમી ભાઈ ગયું છે અત્યારે આપણે ઘરે કારણ કે બહુ તાપ હતો ભાઈ કારણ કે ખરેખર એટલી ગરમી કે બહુ જોરદાર ગરમી ખરેખર રહેવાય નહીં આમ 4 રસ્તા હોય ને તો પગ એવા ભરે ને કે હદ વગરના ચલો વાગી જશે 2 વાગી ગયા અને ફટાફટ જમવા બીજી જમીન પર જઈશ આફ્ટરનૂન થઈ ગયું પપ્પા આવીને જમવા બેસી ગયા અમે પણ મેન મમ્મીએ જમી લીધું એવું લાગે મને કેટલી જાતનું ખાવાનું ખાતો એવું લાગે એવું કેટલી જાતનું ખાતો એવું લાગે મને રીંગણ શાક તો એટલું પ્રિય છે ને વાત જ ના થાય રોજ રીંગણા બનાવવાના છે મને તો રીંગણનું શાક એટલું પ્રિય હે જ નહીં આજે કા રીંગણ લાવ્યા આપણે સબલીના ફાર્મ હાઉસથી એટલા મસ્ત રીંગણા હતા ને રીંગણા બી એટલા મસ્ત કુણા કુણા શાક બી એટલું બનાવ્યું હા વધી ના પેટમાં મૂકી દો હા કાલથી ખા લેજે હજી બે પડ્યા તો રોજ બે રીંગણા બનાવીને ખાઈ જા રોજ બનાવ તું શું કરે ને કેરી કાપે કેરી ખાવી કેરી મીઠું મરચું વાળી કેરી એમને તો નહીં ભાવતી કેરી ખાટી લાગે
દાંત બીજા પપ્પાને એટલે કેરીની ચટણી બનાવવાની લસણ મરચું નાખી બહુ મસ્ત જેટલે કેરી ને એવું તો ખાવ ને એટલે ઉનાળામાં એટલે બહુ ઓછું લાગે હોવે. શું છે એટલું બધું મરચું નાખ્યું હોય એટલું બધું તીખું તીખું ખવાય મસ્ત બનાવે મને ખાટી લાગતી જ નહીં નહીં લાગતી આ બધી પડી ખાઈ જા બધી કરી છે તમે ખાવી ને આપણે નહીં ખાતા. એ તો રીંગણાનું જ શાક ખાય રીંગણામાં જાઓ કાચા રીંગણા ખાઈએ હવે જમી લીધું અને હવે ફટાફટ નીકળશું કારણ કે વાગી જશે 2:30 તો ચલો ગાઈસ જ્યારે ફટાફટ નોકરી મસ્ત પાણી ચીલ્ડ એકદમ ઠંડુ હતું કારણ કે પાણી પીવું બહુ જરૂરી છે હું બી પીવું છું ને તમે બી જરૂર પીજો ઉનાળામાં પાણી બહુ સારું ચોળાફરી સુમિત લઈને આવ્યો હતો નોકરીથી આવ્યો ત્યારે તો તમારે કઈશ ખાવી હોય તો આવી જાઓ આપણે નોકરીથી આવ્યા ને તરત તારા પૈસા મળી ગયો કિસ્મત વાળા કહેવાય તમે આને જરી મસ્ત ન હોય જલ્દી અંદર ના લાગે આન જોડ જલેબી ઓછી હોય પાટી ના ફાફડા કે ફાફડા જલેબી કે એટલે આને ચોળાફરી કહેવાય મસ્ત જોરદાર પપ્પાની તો ફેવરેટ હે નહીં પપ્પા તો પરમ દિવસે ખાધી હતી ને તમે ગામડેથી આવ્યા ત્યારે હમ તોડી જતી કેવા ખાઈ જોત ખરી નાખું લઈને હા આમ જો આ ચોરાફરી પતી ગઈ ને તો તીખી તીખી ચટણી એની તરફ પતી ગયા આમ તો બધું પતી ગયું તો આજે તો કાંકરિયા રૂસી ગયા બાપા થોડી આવે ત્યાં પડી પી જાઓ આ કોતરી પડી જાઓ ના પીવાય બધી બીજી બોલ એવું હા તો પી જાઓ. બાપા તીખું ના લાગે આ કોતરી પડી જાય પી જાજો હો શું પીવે લે કે હારી કે ચો હોય તીખું ખાતા હોય, તીખું ના થાય એવું હોય તો ખાઓ તમે ખાઓ સમજો આપણે તો કઈ તીખું ખાઈ શકતા જ નહીં એટલે થોડુંક જ ખાવાનું પી ગયા કાંકરી બધું ડચ્ચો હોય ને ઉડામ ખાધો સીધો હવે પતી જાય સમજો હે છોરા ફરી તો બહુ જ ભાવે હતા પપ્પા રો 45 રૂપિયાની 100 ગ્રામ गाइस चौराफरी खरीद लिए ने दाल फ्राई मम्मी बनाई थी મસ્ત મજાની બનાવી છે ગાઈસ એકદમ સ્પાઈસી હોટલ જેવી બનાવી જીરા રાઈસ तो हमारा काम में बना दी यहाँ पे क्यों बनना વઘાર કર્યા પછી મને નાખી દીધું એટલે ઉપડી જાય ને એમાં એમ. એવું જીરા રાઈસ બનાવ્યા કમલ બનાવ્યા રોટલી દાળ ફ્રાય કરી દીધી પછી અમે ચોરા પછી આમ તો ખાધી ને આમને તો ત્યાં ભૂખ લાગી જશે तोय भूख लागी मन तो પપ્પા બેઠા पप्पा टीवी जो है भूख नहीं लागी तमने मन હાલ તો મારા પડે ગાડી હોય હવે ખાવા નહીં લાગે ને એ વાટકા ચટણી પીજ લે तो भूख नहीं लागे ना मतलब ખાડા નો खाड़ा ना खावा एम के હવે ખાવા જોઈએ ખાજા ખાવું તમે ચટલી ચટલી પીવે ઝાડા સારું ખવાનું साची बात है ચટપટ ઉઠી ગોળી જશે मैं भी वाटकी बिल चटनी તમે જોજો તમે ધ્યાન રાખજો मन तो कहीं ना थाय ગાઈસ બધા જમવા તો દાલ ફ્રાય બનાવીને જીરા રાઈસ ને રોટલી તો તમારે ખાવું હોય તો આવી જાઓ અને પપ્પાને તો ભૂખ લાગે નહીં કે ચોળાફરી ખાઈને બેઠા એટલે ગાઈસ હવે પેટ ટાઈટ થઈ ગયું ને એટલે હવે પગ લાંબા કરી દીધા હે એટલે શું આમ પેલું ખવાય થોડુંક વધારે ને નહીં ને બાર હજુ ખાવાનું બાકી તને ખબર હે ને બાર ખાવાનું બાકી હોય મારે તો એટલે રાખજો બા હે તો હા ઓયો ના કરતી ચેક કરવા દે લાગતું નહીં કાંઈ મને શું યાર હે તમે ખાઓ રેગડા સાપ પેટ એક પટારો ખાવા તો જોઈએ જ ને તારે. વાંધો નહીં ખાઈ લેતા તમે જે જેટલી ખાવી લે આપણે થોડીક જ ખાવી છે આપણે ઘરે સુધી આવે ને તો હજી ખાવાનું હા રોલો ખાઈ લો તો એવું કોણે બનાવી મારી મમ્મીએ ગુડ નાઇટ गुड नाइट जय मन जय द्वारकाधीश બોલ ગુડ નાઇટ હવે હોય છે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય